ફાઇનલી મિત્રો આપણું છે ને ભાઈ બેનર લાગી ગયું છે એટલે બે સીસીટીવી માં આપણી આખી રૂમ છે ને બધી કેપ્ચર થઈ જાય. આ બધા મોડું જો આમ જ કરે જો 3 કલાક થી ફિટ કરે. હા ફાઇનલી ભાઈ છે ને આપણે ફ્લો મેટર્સ નું એક ગાડલું મંગાવ્યું હતું ને એ આવી ગયું છે. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ. તો ફાઇનલી ભાઈ આપણે છે ને આવી ગયા છે આપણી શોપે. આપણી શોપ નું કામ છે ને 70% થઈ ગયું છે, હવે ખાલી 30% જ બાકી છે. એટલે હવે આપણે ઓપનિંગ ની ફૂલ તૈયારી છે. એટલે ભાઈ છે ને તમે બધા તમારી તૈયારીમાં રહેજો, કારણ કે હવે ઓપનિંગ કરીને વિડીયો બનાવી દે તરત જ તમારે આવવાનું થાય એવું છે. બાકી કામ તો ભાઈ ફૂલ વધી ગયું છે. અને આજ હું તમને બતાવવાનો છું કે આપણી શોપમાં છે ને હું કામ થયું. 70% કામ થઈ ગયું, પણ હું કામ છે ને એ બતાવું. હાલો પેલા પ્રથમ તો છે ને આવડું આ એક ટેબલ છે, આ 2 ટેબલ, આ 3 કે 4 ટેબલ બનાવવાના છે આપણે આગળ મૂકવા માટે. 2 ટેબલ બનાવશે, એક કા 2 બનાવવાનું બાકી છે. બાકી અત્યારે તો એરિયો જો તમે આમને નક્કી કરો ને ગેસ કરો કે આ એરિયો કયો છે મને કોમેન્ટમાં કહેજો. બાકી હાલો અંદર તમને બતાવું કે હું છે. હાલો અંદર આપણે જઈએ ને અંદર, એટલે પેલા પ્રથમ આ રીતે કાંઈક આપણો એરિયો આવે છે. અહીંયા આપણે બધું કલર ને કલર કામકાજ શરૂ છે. અહીંયા પોસ્ટર ને એવું બધું નાખવાનું છે, એટલે અહીંયા કદાચ કલર કરવાનું નહીં થાય, અને કલર કરવાનું થાય તો કઈ વાંધો નહીં એવું છે. બાકી જો આપણે છે ને ઘોડા લગાડી દીધા છે ચારે બાજુ, અને આમાં છે ને કલર કરી નાખ્યો છે. અત્યારે છે ને અહીંયા છે ને કલરિંગ કામકાજ ચાલુ છે. આ બધું કલર બનવાનું ચાલુ છે, કારણ કે કલર એક બે જગ્યાએ છે ને લગાડવાનો બાકી છે એવું છે. બાકી આમાં છે ને કલર લગાડી દીધો કેવો છે જરા કોમેન્ટ કરો. અને અહીંયા છે ને મારો વિચાર એવો છે કે અહીંયા આપણે ગમે બીજો કલર લગાડવો, બીજો એટલે પોપટી, ગુલાબી, વાદળી એવો છે આમાં સારું લાગે ને આમાં ભલે ને એવો કલર અહીંયા કરવાનો છે. આ બધા મોડું જો આમ જ કરે જો 3 કલાક થી ફિટ કરે. હું વિડીયો બનાવું તે વાત અહીંયા મારો પ્લાન એવો છે કે આપણે છે ને લાઇટિંગ વાળો લોગો છપાવ્યો છે, એ આપણે અહીંયા લગાડવાનો છે. પછી અહીંયા આપણે કાંઈક ઇન્સ્ટાગ્રામ નો મિરર છપાવવાનો છે, એ અહીંયા લગાડવાનો છે. પછી અહીંયા કાંઈક ફોટોશૂટ ની કાંઈક ડિઝાઇનિંગ કરશું. અહીંયા તો આખો એરિયો એ છે ફોટોશૂટ માટે ને ડિઝાઇનિંગ માટે ને એવું બધું અહીંયા જ છે. હવે તમે છે ને શોપમાં જોવો સારી ફરતી કેમ છે કેમ નહીં, આમાં હું મારે કરવું તો થોડું ઘણું સજેસ્ટ તમે આપો ને થોડું ઘણું સજેસ્ટ હું મારી રીતે તો કરું જ છું. શોપ કઈ રહે કે મસ્ત બનશે કે નહીં એ જરાક કોમેન્ટ કરી દેજો. હવે છે ને હું તમને એક વસ્તુ બતાવું. આપણે છે ને ભાઈ એક રસ્તામાં હાલ્યા જતા છે ને તે કાસબો ઝીલ્યો, તે કાસબો લાવ્યો હતો, પાણીમાં નાખી દીધો. ક્યાંથી ઝીલ્યો? રસ્તા ઉપર, રસ્તામાંથી. મસ્તી નો થયો પણ. તો ભાઈ અત્યારે છે ને અમે છે ને માથે આવ્યા છીએ, માથે બેઠા છીએ, અને છે ને કયું આમ છે ને હવે હાલા સરતી છે ને એવું બધું થતું હતું. એટલે છે ને પપ્પાએ ઓર્ડર આપી દીધો છે સાનો, અને આપણે ભાઈ રાહુલભાઈ આવી ગયા છે પરમ મિત્ર એવા. તો ભાઈ કેમ છે ભાઈ? હમણાં કેટલા અમે ભેગા નહોતા શકા. બસ સારા મારું હમણાં તો ઘણા ટાઈમ થી ભેગા નથી છે. એટલે છે ને ભાઈ હમણાં થોડા કામમાં બીજી હોય ને, એટલે પછી ઈ કઈ આવે નહીં, અને હું મારા કામમાં બીજું, એટલે મારે કઈ ભેગું થવાય નહીં. બાકી દ્વારકા જાય ને ત્યારે પહેલી વખત મુલાકાત હતી. અમારા ગામના છે પણ એટલી બધી કઈ બોલી હતી નહીં, પણ દ્વારકા જાય ને ત્યારે ભાઈ એવા જીગરી બની જાય ને કે વાત કરવામાં. અત્યારે છે ને આપણે શોપમાં કેમેરા નાખવાનો છે, સીસીટીવી. એટલે બધા છે ને અમે એક શોપે આવ્યા છીએ. અહીંયા જો તમને અવનવા બધા કેમેરા ને એવું બધું મળી છે, બધી કેમેરાની બધી એસેસરીઝ છે. હવે હું ભરતભાઈ ડીકે ને આપણે રાહુલભાઈ છે ને આવ્યા છીએ. કેમ ભરતભાઈ? ઓપનિંગ માં છે ને આપણે 600-800 માણસો ભેગું કરવાનું છે, એટલે કોણ આવીને નીકળી જાય ને અમારે બીજા દિવસે ચેક કરવાનું છે. એટલે તમે રહી ન જતા ને કે તમારા ઓપનિંગ માં અમે નહીં આવીએ. તો ભાઈ અત્યારે છે ને આપણી દુકાનમાં છે ને એકલો વ્હાઈટ જ કલર હતો, પણ હવે જો કેવો કલર કરી નાખ્યો, આવડો આ કલર કરી નાખ્યો. એટલે હવે દુકાન કેવી ઝગમગે આમ જુઓ, ખાલી અંદર ગમે આવે ગમે વિડીયો કે વ્લોગ ઉતારે ને એટલે એક નંબર દુકાન લાગે એમ. કેમ છે ભાઈ? સારું સારું. આ ભાઈ ને તો કદાચ તમે ઓળખતા જશો, અને ન ઓળખતા હોય ને તો કહી દઉં. આ છે ને ભાઈ મુસા કોરડામાં છે ને ટેટુ પાડે છે, ભગવતી ટેટુ સ્ટુડિયો. ભાઈ બહુ ઊંચું કામકાજ છે. એટલે તમે કાંઈક ના જાતા હોય ને તો ભાઈ જઈ આવજો દુકાને. કા આવશો એક ટેટુ પાડવાનું હોય પછી આખી રાત કરે, બોલો એવા ટેટુ પાડે ભાઈ. ઉપડી ગયું ભાઈ નું હોય, એટલે એમાં હું ઉપડી ગયો હવે. તો ભાઈ અત્યારે હવે આવી જશે આપણે શોપે પોસ્ટર લગાડવાનો વારો. એટલે ભાઈ છે ને ભાઈ છે ને પોસ્ટર લઈને આવી જશે ને તમને દેખાડી દો પોસ્ટર. લુક એટ ધીસ. તો ભાઈ આ રીતે છે ને ભાઈ લાંબુ પોસ્ટર છે કે આ છે એક નાનું પોસ્ટર, એ છે ને સાઈડમાં લગાડવાનું છે, અહીંયા સાઈડમાં, અને એક પોસ્ટર અહીંયા આવે છે, બહાર આવે છે. અંદર તો હું ખાલી તમને કહું, આ ભાઈ છે ને આ પોસ્ટર બનાવવા છે. કેમ કેવા સારા છે? મસ્ત છે ભાઈ. આ પોસ્ટર બધા જે છે ને એ બધું ક્રેડિટ આને જાય છે, કારણ કે ભાઈ છે ને ચેટ જીપીટી માં બનાવ્યા. કા મહેનત તો એટલી બધી મહેનત ન કરી, ચેટ જીપીટી થી બનાવ્યા, પણ કેવા બને જરીક કોમેન્ટ કરી નાખજો. અડધી કલાકની મહેનત હતી આમાં. ઓલું પોસ્ટર મેં બનાવ્યું છે, અને આ બધું કેમેરો કરે આ પોસ્ટર છે ને એ મેં બનાવ્યું છે. કેવું છે ને જરા કોમેન્ટમાં કહી દેજો જરા. તો ફાઇનલી મારા કદાચ વચ્ચે આવી જશે પોસ્ટર લગાડવાનો વારો. તો જો તમે ઉપર અત્યારે છે ને ઓલો ગુંદર કે એનું કાંઈક આવે ને એ લગાડે છે, એ લાગે છે ને, એટલે એની માથે આપણે પોસ્ટર છે કે નહીં આવડું એ લગાડવાનું છે. તો હવે તમે છે ને અત્યારે નથી લગાડ્યું એટલે દુકાન જોવો કેવી લાગે, અને આગળ છે ને લગાડી જાય ને પછી જોતો કેવી દુકાન નો શું આવે. હાલો હવે તમને છે ને ડાયરેક્ટ આપણે છે ને પોસ્ટર લાગી જાય ને પછી તમને ડાયરેક્ટ મળી. તો ફાઇનલી મિત્રો આપણું છે ને ભાઈ બેનર લાગી ગયું છે. હવે કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો. હવે આવું લાગ્યું છે કેવું, ફોટામાં કેવું લાગ્યું તો મને ખબર નથી, બાકી રિયલ લાઈફમાં તો જેવું તો લાગે છે 70-80% મને સારું લાગ્યું. હવે આમ તો એડ્રેસ તો રિવીલ થઈ ગયું છે. હું લખ્યું છે વાસી તળાવ રોડ, નાગરિક બેંક ની સામે, મહુવા, HK&DK કલેક્શન. તો હવે ભાઈ એડ્રેસ તો રિવીલ થઈ ગયું છે, એટલે અહીંયા આવો તો ખાલી આટો મારતા તો એટલે મજા આવે. એડ્રેસ હું પ્રોપર આપી દઉં. તમને ખબર છે કે અહીંયા એક નાગરિક બેંક છે, અહીંયા છે ને નાગરિક બેંક છે. રેડી
એનાથી જસ્ટ થોડાક મારી બાજુ આવો, આગળ આ બાજુ હાલ આવો ને નાગરિક બેંક થી આ લાઈનમાં સામેની સાઈડમાં, એટલે અહીંયાથી એસકે એન્ડ ડીકે કલેક્શન. તમે છે ને અહીંયા આવવાનું ભૂલતા નહીં. રેડી? આ બધું લોકેશન જોઈ લો. આ બિલ્ડિંગ છે કે નહીં, આ સોલંકી ઇલેક્ટ્રોનિક્સ ને આ બધું બિલ્ડિંગ છે કે નહીં, જસ્ટ હાવ સામે એટલે છે ને અહીંયા આવવાનું ભૂલતા નહીં. વાસી તળાવ રોડ, નાગરિક બેંક ની સામે મહુવા, એસકે એન્ડ ડીકે કલેક્શન. તો મારા કલેજ વચ્ચે છે ને આપણે ભાઈ પોસ્ટર નું કામકાજ થઈ ગયું, અને હવે છે ને ભાઈ સીસીટીવી નું કામકાજ ચાલુ છે. જો પેલો સીસીટીવી છે ને આપણે અહીંયા લગાડે દેખાડે ભાઈ, અહીંયા સીસીટીવી નાખ્યો છે, અને બીજો સીસીટીવી તમને બતાવો. હાલો અહીંયા હાલાવો 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 હાલાવો. હા, બીજો સીસીટીવી. 2 સીસીટીવી આપણે આની અંદર નાખ્યા છે, એટલે 2 સીસીટીવી માં આપણે આખી રૂમ છે ને બધી કેપ્ચર થઈ જાય, એટલે કઈ વાંધો નહીં આવે. કદાચ ભવિષ્યમાં કાંઈક એવું થયું હોય તો ભાઈ સીસીટીવી હોવા જરૂરી છે. બાકી મેળ આવે તો એક સીસીટીવી તો અલગ ખૂણે નાખી દેવો, એટલે બધું હાવ એક વસ્તુ કેપ્ચર થઈ જાય. તો હવે સીસીટીવી નાખી દીધા છે, પોસ્ટર છપાઈ જશે. હવે નેક્સ્ટ કામ એ કે હવે છે ને આમાં આપણે માલ જે લાવેલા છે ને એ બધું આમાં આપણે મૂકવાનું છે. બાકી અત્યારે છે ને ભાઈ એટલું બધું કામ થઈ ગયું છે. હવે ગાયકામાં થોડું કામ ઉપાડવું પડશે, કારણ કે રક્ષાબંધન આવે છે, એની પછી પાછું રક્ષાબંધનમાં રજા છે. 29 તારીખ ને 30 તારીખ ને 31 તારીખ સુધીમાં બધું છે ને ગોઠવવાનું થાય. પછી 1 તારીખમાં કદાચ ઓપનિંગ રાખવાનું થાય. એટલે ભાઈ તમે છે ને બધા તમારી તૈયારીમાં રહેજો. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ. તો ફાઇનલી ભાઈ છે ને ફરીથી એક વ્લોગ શરૂ કર્યો. ફરીથી એટલે કે છે ને વ્લોગ એનું એ જ છે, પણ કાલ છે ને હાંસ પડી જતી ને ભાઈ છે ને કામમાં ફૂલ બીજી થઈ જશે ને, એટલે કઈ ઝાઝો વ્લોગ ઉતાર્યો નહીં. પછી છે ને ડાયરેક્ટ અમે છે ને ઘરે વહી જાય. અત્યારે છે ને કામકાજ ચાલુ છે. તમને બેક એન્ડમાં છે ને બધા મ્યુઝિક તમને સંભળાતા હશે, બધા સકડીને બકડીને ચાલુ થઈ. કાલમાં છે ને આપણે સીસીટીવી પોસ્ટર ને એવું બધું લગાડ્યું હતું. એ બધું કામ પતાવીને ડાયરેક્ટ વહી જાય. આજમાં છે ને એરટેલ વાઈફાઈ ને સીસીટીવી સેટઅપ નું કામકાજ બાકી છે. આ ટેબલમાં કલરિંગ ને બ્લરિંગ ને એવું બધું કરવાનું છે. તો આજમાં છે ને બધું કામ ફિનિશ થઈ જાય. પછી આપણે જે સામાન છે ને એ બધું ગોઠવવાનું શરૂ કરવાનું છે. અને બીજા નંબરમાં એ કે ભાઈ છે ને તમને છે ને એડ્રેસ પાછું પ્રોપર સમજાવી દઉં. આપણે તો એડ્રેસ તમને ઉપર દેખાતું હોય છે, વાસી તળાવ રોડ, નાગરિક બેંક ની સામે, એસકે એન્ડ ડીકે કલેક્શન મહુવા. તમને ખબર છે કે સામે એક BSNL શોપ હોતન છે ઉપર, જો દેખાય તમને દેખાય એ BSNL શોપ છે, એની જસ્ટ સામે જ આપણી શોપ છે. બીજા નંબરમાં કે આપણે તમને ખબર છે કે ઓલે પણ એટીએમ જે છે ને નાગરિક બેંક, એનથી ખાલી જસ્ટ તમે જરાક આગળ હાલો ને પછી ડાયરેક્ટ એની હામી છે ને સામેની સાઈડમાં તમને એસકે એન્ડ ડીકે કલેક્શન શોપ જોવા મળશે. બાકી આનું પ્રોપર એડ્રેસ તો તમને સમજાવી દીધું છે. જો BSNL શોપ ની સામે, નાગરિક બેંક ની સામે જસ્ટ થોડુંક આગળ હાલવું પડે. બાકી હાવ એક્ઝેક્ટ BSNL શોપ છે કે નહીં, એક્ઝેક્ટ આપણે સામે છે એસકે એન્ડ ડીકે કલેક્શન શોપ. આમાં તો બહુ વજન છે. પેલા તક પંખો નો ઉડી જાય. ભાગ 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 ભાગ. હા, ફાઇનલી ભાઈ છે ને આપણે ફ્લો મેટર્સ નું એક ગાડલું મંગાવ્યું હતું ને એ આવી ગયું છે. આની આપણે કરવાની છે એડ. હવે ભાઈ આ છે ને ભાઈ એડ માટેનું છે, એટલે એડ માટે આવેલું છે. હવે આની છે ને એક એડ શૂટ કરવાની છે આપણે ઇન્સ્ટાગ્રામ માં. હવે આની એડ કેવી શૂટ કરવી જરાક તમે કોમેન્ટ કરી નાખો. કેટલું વજનદાર ગાડલું છે, મજબૂત ના પરફેક્ટ છે. એ વાત સાચી છે. બધા ઘણા ખરા એડ મેં જોયા ફ્લો મેટર્સ ગાડલાની, પણ પરફેક્ટ છે એમ. તો ફાઇનલી મારા કલેજ વચ્ચે છે ને ભાઈ બધું કામ ફિનિશ થઈ ગયું છે. ખાલી 2-3 વસ્તુ બાકી છે. હું ખબર, એક ટેબલમાં કલર કરવાનો છે, અને બાકી આની અંદર બધો સામાન છે ને એ ગોઠવવાનો છે. એ 3 વસ્તુ બાકી છે. હવે ભાઈ દુકાન ઓલમોસ્ટ રેડી છે, અને ઓપનિંગ ની તારીખ ટૂંક સમયમાં તમને છે ને વિડીયોમાં કહે, એટલે તમારે છે ને ભાઈ બધાની ઓપનિંગ માં આવી જવાનું છે. કાંઈ કેવું ને હવે જલ્દી થઈ જાય તો સારું, કેમ કે છે ને આ તમે બધા વાટ જોતા હશે. કહેજો ને બધા કોમેન્ટ કરો નકરા કે કારા ખોલજો. જરીક એવું કામ બાકી છે, ઓલમોસ્ટ બધું થઈ ગયું છે, પણ ટેબલ બેબલ બધું ગોઠવાઈ જાય પછી થઈ જાય. અત્યારે જેવું તેવું કામ શરૂ છે એ થઈ જાય પછી આપણે ઓપનિંગ કરી જ નાખવાનું છે જલ્દીમાં જલ્દી. અને હવે છે ને પપ્પા હાવ થાકી જાય છે, એટલે મતલબ કાંઈ ખબર પણ વહેલા લાગે ને અહીંયા આવું 7-8 વાગે પાછું જાવું. હમણાં છે ને હાવ થાકી જાય. હવે એમ થાય કે હવે ગાયકામાં ઓપનિંગ થઈ જાય તો સારું. આવે ને થઈ ગયું, બેવાનું તો રહે. હવે શું કહેવા પપ્પા, વાઈફાઈ ફિટ થાય છે, પછી કેમેરા ફિટ થઈ જાય, અને આજ સાંજે કામ પૂરું થઈ જાય. ટૂંક સમયમાં તમને છે ને વિડીયોમાં હું કહી દઈ કે કેટલી તારીખ આપણે ઓપનિંગ રાખવાની છે, એટલે ભાઈ તમે છે ને બધા આપણે એ તારીખે પૂગી જવાનું છે. અને હવે આ બ્લોગ ને છે ને અહીંયા પૂરો કરી. આ બ્લોગ તમને સારું લાગ્યું તો પ્લીઝ બધાને પાછો કહેવાનું છે, તમામ ને આવવાનું છે. એ તો એક વિડીયો હું બનાવી બધાને પર્સનલી કહેવાનું છે કે ભાઈ તમે બધાય આવવાનું છે. તમારે ભાઈ બધાને લેવાનું તો મને ખોટું લાગશે ભાઈ, કારણ કે તમારે બધાને આવવું જ પડશે. બાકી એડ્રેસ બેડ્રેસ તમને કહી દીધેલું છે. બાકી આવનાર વિડીયો હું તમને એડ્રેસ ને ક્યાં આવું બધું કહી દઈ. પણ આવજો ખરા તમે એક વખત ખાલી એક એમ આટો મારવા આવજો. કઈ લેવાની તો કઈ નહીં, ખાલી એક વખત દુકાન આટો મારવા આવજો, જેથી કરીને મને ખબર પડે કે ભાઈ મને સાહા વાળા બહુ જાજા છે. બાકી હાલો ભાઈ, હવે આ વિડીયો ને આપણે અહીંયા પૂરો કરી. તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળી બીજા લોકોમાં જય માતાજી, જય દ્વારકાધીશ એન્ડ બાય બાય.